રાખજો તમે ગમે તેટલું જ્ઞાન, ગમે તેટલી તમારી જોડે બુદ્ધિ હોય, ગમે તેટલી ક્રિયાઓ સાધના હોય, પણ મહાપુરુષો કે જો સુધી સત્પુરુષોને સમર્પિત નથી થયા ને ત્યાં સુધી આ બધું જ કરેલું વ્યર્થ છે. અને ઘણા મહાપુરુષે લખ્યું છે, એમના પુસ્તકોમાં વાંચવું હોય તો વાંચજો બાપ. હા, કોટી સાધનાઓ કરતા હોય, કોટી યોગ અનુષ્ઠાનો કરતા હોય, પણ જો સુધી સત્પુરુષ સેવ્યા નથી તો મહાપુરુષ કે રહી ગયા કાચા કોમ. ત્યાં સુધી બધું કાચું જ છે બાપ. ત્યાં સુધી હજી આપણને આપણી ઓળખ થઈ નથી. અને ભક્તિ તો કોને કહેવાય કે જે ભક્તિથી આપણને આપણી ઓળખાણ થાય, ભગવાનની નહીં, કોની? આપણી ઓળખાણ થાય. રોમે ભગવાનને ઓળખ્યા હતા કે રોમે રોમને ઓળખ્યા હતા? એટલે આરતીઓમાં ઘોષો રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં. કેવા રોમે રોમનું રમાડ્યા છે? આ તો આપણે તો એક રોમને જો રખીએ છે, આ તો કે છે રોમે રોમનું રમાડ્યા. કેવા રોમનું રમાડ્યા હતા? ભાજોને ઠોક્યા જ રાખો તાનો. આરતીઓમાં કહો છો જય આધ્યા શક્તિ માં, જય આધ્યા શક્તિ. અખિલ બ્રહ્માંડ દીપાવ્યા. ચોકન અખિલ બ્રહ્માંડ દીપાવ્યા. બ્રહ્માંડ એટલે આખું બ્રહ્માંડ આવી ગયું ભાઈ. એટલે આ રહે પાછા એમ સમજ કે આ અંબામાં એ કે આખા બ્રહ્માંડ દીપાય. પણ પેલા દક્ષિણ કોરિયામાં જઈને પૂછો કે અંબામાં ઓળખો છો તમે? જઈને પૂછ્યા જો ને પરને ઠોકમ ઠોક કરી છે. કઈ શક્તિ, કઈ આધ્ય શક્તિ ખબર છે? મેં લખ્યું છે નર નારીના રૂપે. કયા રૂપે? નર નારીના રૂપે પ્રગટ થયા માં. કયા સ્વરૂપે પ્રગટ થયા? નર નારીના રૂપે. આ નર નારીના રૂપે આ શક્તિ પ્રગટ છે, પણ ઓનું ભોન નહીં. આ પોણ જાય છે ઉપરથી અશક્તિ આવી છે ને, ઓને શક્તિનું ભોન નથી. જો આ હકની ર હે આ જગત જનની આવી એક બીજી કોઈ આજ જગતંબા, આજ જગત જનની. અરે આજ કુળ દેવી આ હોય તો તમારું કુળ આગળ વધ. આ પિયર ના જાય તો કુળ આગળ ના વધ. લે પેલી બા ધારા ખોતો હે આટલી ઓમ સમજણ પડક નહીં તો હે, પણ નહીં હોન ભન નહીં બધા હરખે. અને એટલે જ ચાલે છે. બે ગોડા બે ગાથો ને તો જ લશ્કર હેડ. નકર જોઈએ કાદું દોડાયું આવ્યું કે તો ડખા થોય ને ગોડો ટોકી ઉપર ચડી ગયેલો ગોમની અને કે ભૂસકોમાં મરી જાઉં. તે તમે જુઓ તો ગામમાં કલેક્ટરો આયા ને મામલતદારો આયા ને મોટા મોટા ડીએસપી ના બધા ગોડાને સમજાવ, પણ ગોડો કોઈ નહીં સમજ નહીં. પછી સંતો ચાલુ છે, ભુવા ચાલુ છે. આ તમે જુઓ તો ભુવા સમજાવ તો એ કોઈનું મન નહીં. સાધુ આયા ને આ બધા આયા સમજાવ, પણ કોઈને ખબર નહીં. પાછો બીજો ગોડો પકડી લાયા. કેમ આ કોઈનું નહીં માનતો કે બીજો ગોડો લાયા. અને બીજા ગોડાને કીધું કે હોય ગમે તે કરું. આમ તો જો કે આપણી ડાયાની વાત ગોડો સમજ જ નહીં, પણ આપણે સમજાઈએ છીએ કે બે આવો નહોતા. એટલે પેલો કે ઉતરી જા નકા પતરીથી ટોકી કાપી ગાલું. પેલો ઉતરી ગયો. કે એની વાત પેલો જ સમજ. તમે ગમે તેટલું કહો તો આપણી સમજ નહીં બા. એટલે હરખે હરખા મળ્યા હોય તો જ આ પૈરું હેડ. આજ મહાપુરુષે કે આજ જગત જનની, આજ જગતંબા, આજ શક્તિનું સ્વરૂપ. પલે પલે તમારામાં શક્તિ પ્રગટ છે બાપ, પણ આપણને આ શક્તિનું ભાન નથી. હોય 80 વર્ષનો કે 70 વર્ષનો ડોહી હોય હે એવાનો ઉભો કરવો પડતો હોય, બે હાથે ઉભો કરવો પડતો હોય, તાન તો ઉભો થઈ હક બાપ. આપણે કે બા એટલે કે હા બાપુ આમાં ઉંમર થઈ ગઈ છે, અમારામાં હું પહોંચશે નહીં, શક્તિ નહીં બાપ. પણ એ જ બાને અડકાયું કૂતરું કે વાઘ ઓહન પડી જાય તો સાહેબ ઉભો કરવા પર થઈ જવાય. તો આ શક્તિ પડી શકે નહીં પડી. પણ શું છે પેલું મોતનું બીક આવે ને તાન નેકરાઈ રહી, એમની નેકરે એવી નહીં. હું કહું છું ને કે આઈ બને ને તાન 108 આવે, પછી તમારે બજારમાં જવો ને 108 બોલાવો તો દંડ ભરવો પડે, ના આવે. એટલે તમારામાં ડ્રગ શક્તિ જ પડી છે, પરમાત્માનું સ્વરૂપ જ પડેલું છે બાપ. પણ આપણે આ ચોબડાના ભાવે આપણે બધું ભૂલ્યા છીએ બાપ. એ અષ્ટવક્રાને જ્યારે જનક રાજાનો સંશય ટાળ્યો, કહી દીધું કે હે રાજન, જો હુંદી સત્પુરુષો નથી મળ્યા ત્યાં હુંદી તારા આ સપનામાં તું ભિખારી છે ને, ભિખારી તું સાચો જ છે.
કેમ કે ભલે તું રાજા થઈને બેઠો છું, આખા મિથિલા નગરીનો તું ભલે રાજા છે, પણ જો સુધી તને ઓળખ્યો નથી ને ત્યાં સુધી તો તું ભિખારી જ છે. અને જો બીજા રાજા તને લૂંટ રાવ એટલે મરવાનો ભય તો સજ કે બાપ. શું છે મરવાનો ભય? આજે આપણે આટલી ભક્તિ કરીએ છીએ પણ હજી આપણામાંથી ભય જોશે. તમે જે કરતા હોય બરોબર છે ચલો, પણ ભય જોશે, ભ્રાંતિ જઈશે અને ભેદ જોશે. આ ત્રણ વસ્તુ જઈશે. આ ત્રણ વસ્તુ જઈ હોય તો તમારી ભક્તિ રાઈટ છે, અને જો ના જઈ હોય તો હજી કોકને પૂછજો કે આ હેનાથી જાય, આ હેનાથી જાય એ પૂછજો બાપ. હો હા, નકર ચોપડીઓ વચ્ચે ભેદ નહીં જાય, ચોપડીઓ વચ્ચે ભ્રાંતિ નહીં જાય, અને ચોપડીઓ વચ્ચે ભય તો નહીં જ જાય. મેં લખ્યું હોય કે કોઈનાથી ડરવું નહીં, વાઘ આવે તો નહીં ડરવું, આવું બધું લખ્યું હોય પણ હા ચૂકલો આવી જતા ને એ ફફડીને ચોપડી જ ભૂઈ પડી જાય. રટન આખો દાડો કરતું હોય. બાપજીએ શીખવાડી બિલાડા પોપટને કે રામ રામ જપના ને બિલ્લી આए તો ઉડ જાના, રામ નામ જપના ને બિલ્લી આए તો ઉડ જાના. પોપટે ગોખીએ ગાલી ભાઈ. હો, અને રોજ આવી રહ્યો મંત્ર જપ પાછો, રામ નામ જપના ને બિલ્લી આए તો ઉડી જાના. એક દારો બિલાડી આવીને રાગ રહીને તરાપ મારીને મુઢાથી પકડ્યો તો હે પાછો બોલે છે કે રામ નામ જપના ને બિલ્લી આए તો. અલ્યા પણ પકડાઈ ગયો છે, હું ઉડવાનું? બાપજી આવીને પેલી બિલાડી કાઢીને છોડાયો એટલે મૂર્ખા તને કીધું તો હતું કે રામ નામ જપના ને બિલ્લી આए તો ઉડ જાના. કે ખબર ના પડે ને કે તમે શીખવાડી તો હતું પણ બિલાડી ઓળખાઈ તો નથી કે બિલાડી કોણ કહેવાય. તમે તો ખાલી શબ્દોમાં જ મને કીધું તું કે રામ નામ જપના ને બિલ્લી આए તો, આવું શબ્દમાં શીખવાડ, પણ બિલાડી તો બતાવી હતી કાંઈ રે બિલાડી કહેવાય. આવ તો ઉડી જજે. આપણે એ રે બિલાડી ઓળખી નહીં બાપ. શબ્દોમાં બધું ઓળખ્યું છે પણ અનુભવમાં ઓળખ્યું નથી. અને અનુભવમાં ઓળખો ને તો કાંઈ બોલવાની જરૂર પડે? બોલવાની જરૂર પડશે નહીં, પણ અનુભવમાં આવે તો બા. અને એ સત્પુરુષો વગર, એમની શરણાગતિ સ્વીકાર્યા વગર, આ દેહાભિમાન મટાડ્યા વગર મહાપુરુષો કે તૈન કાળમાં તમને તમારી ઓળખાણ થાય એવી નથી બાપ. જ્ઞાન થશે પણ ભોન થશે નહીં બાપ. અને ભોન થવું ને એ બહુ કઠિન છે બાપ. અને મહાપુરુષો સત્પુરુષો મળે તાને આપણને આપણું ભોન કરાવો ભાઈ. અને જે દાડે મને તમારી ઓળખાણ થશે એ દાડે તમારે ચોય ભીખ માગવા જવું પડશે, તમારા ચોય દેવરે દેવરે રખડવું પડશે. અરે કશું માગવું ના પડે, તમારા પાસે બધું મળેલું જ છે બાપ. પણ આપણને ખબર, આ મનુષ્યના શરીરે બોલો કલેક્ટર બનવું હોય બનાય કે ના બનાય, ડીએસપી બનાય, મામલતદાર બનાય, મોટા મંત્રી બનાય, વડાપ્રધાન બનાય, રાષ્ટ્રપતિ બનાય, યોગી જોગી સાધુ સંન્યાસી બ્રહ્મચારી કે ચમત્કારી કે જે બનવું હોય હેનાથી બનાય? આ શરીર સાધનથી. સંત બનવું હોય તો એ બનાય, મહંત બનવું હોય તો એ બનાય, અને નારાયણ સ્વરૂપ બનવું જોવો ને ભગવાન સ્વરૂપ તો એ આજ સાધને બનાય એવું છે. પણ હું તમારે જે બાજુ જવું છે એ તમારા હાથની વાત છે ભાઈ. બસમાં બેહો ને એટલે કંડક્ટર પેલા પૂછે કે બોલો ચોની ટિકિટ ફારું? આવું કોણ પૂછે? કંડક્ટર. એટલે નક્કી તમારા આવું જોઈએ કે મારા હિંમતનગર જવું છે કે અમદાવાદ જવું છે કે મુંબઈ જવું છે. તમે કયો એની ટિકિટ રે ફાર. પણ આ તો બસમાં બેઠા છે પણ આમ તો ખબર જ નહીં કે ચો જવાનું છે. એ કી તારા જોવાની ફારવી હોય તેની ફાર. આ કોથરો ખાલી કહીને પછી કેવા ઘેરા નક્કી કર્યું છે ભાઈ? ઓયકન આવીને તો પ્લોટ રાખી લીધા ને ઘરે લઈ લીધો કે ભાઈ આપણું ઘર તો આવવું જોઈએ કે એકાદું ઘર તો કે મધનગરમાં આવું છે. ઓય આવીને પ્લોટ રાખ્યા ને ઘરે રાખ્યો, બધું કર્યું, પણ આ કોથરો ખાલી કહીને પછી કેવા ઘેર એ નક્કી કર્યું છે? બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસુત્રીય બ્રહ્મસુશીલ લાખો જીવના તારણહાર પરિબ્રહ્મ નારાયણ ચિદાનંદ સ્વરૂપ દેવાંતિદેવ ઘટોઘટના વાસી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સદગુરુ દાતાના શરણોમાં દાસના અનંત કોટી જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત આજ રોજ પવિત્ર ભૂમિ ઉપર બિરાજમાન શક્તિગાદીના અધિપતિ અભિષાબા કાકા ગુરુશ્રી મલકદાસ સાહેબ, ઉપસ્થિત સર્વ મહાનુભાવો, સર્વ આત્મદર્શી મુમુક્ષ જિજ્ઞાસુ હંસોને પણ આદાસના અનંત કોટી જય ગુરુદેવ. જય ગુરુદેવ. અડાલજથી પધારે દારમ મહારાજ
એમને પણ ખૂબ ખૂબ જય ગુરુદેવ. આજ રોજ પવિત્ર ભૂમિ હિંમતનગર મુકામે સંત શ્રી ભરતભાઈ, સંત શ્રી રેણુકાબેન તથા એમના પરિવારજનો તમામે આજનો આ શુભ અવસર, શુભ દિવસ, જેનું કોઈ શબ્દોથી કે આ મુખથી કોઈ વર્ણન થઈ શકે એવું નથી વાલા. એવો અલૌકિક વૈકુંઠ જેને આજ દિન સુધી માત્ર આપણે કલ્પનાઓ જ કરીશ, એ વૈકુંઠ ધામ, એ પરમધામ આજે આવા આત્મદર્શી ભાવિક સંતોએ પોતાના ભાવરૂપી પ્રેમરૂપી દોરડીથી આજે આ વૈકુંઠને, આ અમરધામને અહીંયા નીચે ઉતાર્યું છે. અને આજે દૂર દૂરથી આટલા બધા સંતોને પાવન ચરણ રજ પાડી અને પોતે ખરેખર ધન્ય અનુભવી પ્રાપ્ત કરી સદગુરુના અંકિત ઋણમાંથી મુક્ત છે વાલા. જેની અંદર સદગુરુ પ્રત્યે અથાગ ભાવ પ્રેમ પડેલો છે, જેને સદગુરુના સ્વરૂપને જાણ્યું છે, એ ખરેખર જીવન મુક્ત જ છે. માત્ર અંકિત આવા સત્પુરુષોની દ્રષ્ટિ પરવાથી, સંતોના દર્શન કરવાથી પણ કે પાપી જીવ એ પુણ્યશાળી બની જાય, કર્મોમાંથી મુક્ત થઈ અને મહાપુરુષોના સંતોનું સમાગમ, સંતોના દર્શન કરવાથી કર્મોમાંથી છૂટી જાય. એવો આ સમાગમ, એવું આ સાનિધ્ય, એવું વૈકુંઠ ધામ આજે આપણને સદગુરુની કૃપાથી, સદગુરુની દયાથી આજે આપણને આ પ્રાપ્ત થઈશ, જેનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી વાલા. વાણી શકે ના વર્ણવી મારા સદગુરુનું સ્વરૂપ, સુરતા મારી સમાય રહી, ઓળખાયું એક જ રૂપ કે નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગુ પાય. કે જે સ્વરૂપનું કોઈ વર્ણન ના થાય, જેની કોઈ વ્યાખ્યા ના થાય, માત્ર આપણી દ્રષ્ટિથી જ એના દર્શન કરી શકે વાળા ધનભાગ્ય. જેના કુળની અંદર આવા ઉજ્જવળ મહાદીપકો જે પાક્યા છે વાલા, સંતોને, મા બાપને આશીર્વચન પ્રાપ્ત કરી, સેવા કરી ધનભાગ્ય બન્યા છે. જેને કંઈક કર્યું છે એ જ ખરેખર કંઈક પામવાનો છે વાલા. કયું પુણ્ય હશે, કેટલા જન્મોની સંતોની, મહાપુરુષોની આશીર્વચનો, દુઆઓ, મા બાપના આશીર્વાદ છે. ત્યારે એક આ મોટો મહાયજ્ઞ, કરોડો યજ્ઞ જે કર્મકાંડીઓ કરતા હોય, એ કર્મકાંડીના યજ્ઞથી ફળની પ્રાપ્તિ ના થાય એવા એક સંત સમાગમ, સંતોનો જ્ઞાન યજ્ઞ કરવાથી કરોડો કર્મમાંથી મુક્ત કરા, અધિક ફળની પ્રાપ્તિ થાય એવો આ મહાયજ્ઞ છે. જો આપણને અનુભવ થાય, तीर्थ गए फल एक है, संत मिले तो फल दो, सदगुरु मिले तो फल अनेक है, कहे कबीर विचार करी जो के. तीर्थ जवाથી જે ફળની પ્રાપ્તિ ના થાય, ચાર ધામની યાત્રા કરવાથી જે ફળની પ્રાપ્તિ ના થાય, 68 તીર્થ ફરવાથી પ્રાપ્તિ ના થાય, યજ્ઞો કરવાથી જેની પ્રાપ્તિ ના થાય, એવા કે સંતોના સન્મુખ, આવા સંતોના મહાયજ્ઞની અંદર, જ્ઞાન યજ્ઞની અંદર જવાથી કે કરોડો કર્મના બંધનમાંથી મહાપુરુષો મુક્ત કરાવશે.